દેશભરમાં વધી રહેલા સાયબર ક્રાઇમના ગુનાઓને ડામવા માટે ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરવા માટે પોતાનું બેંક ખાતું ભાડે આપનાર એક આરોપીની ધરપકડ કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરના પોર્ટલ પરથી મળેલી માહિતી મુજબ અંકલેશ્વરની યસ બેંકના એક ખાતામાં સાયબર ફ્રોડના શંકાસ્પદ નાણાં ટ્રાન્સફર થયા હોવાનું જણાવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ કમિશનની લાલચમાં પોતાના બેંક ખાતાનો ઉપયોગ સાયબર ગુનેગારોને કરવા દીધો હતો, જેમાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે આરોપી સિદ્દીક ઉર્ફે એજન્ટ રહેવાસી ડ્રીમ સિટી સોસાયટી જીતાલીને ઝડપી પાડી તપાસ કરતા જણાવ્યું હતું કે આરોપીએ તેના મિત્ર શમશેર ઉર્ફે છોટો ના કહેવાથી 3% કમિશનની લાલચમાં પોતાનું બેંક ખાતું વાપરવા આપ્યું હતું. નાણાકીય વ્યવહાર આ ખાતામાં અંદાજે 9,50,000 જેટલી રકમ અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરવામાં આવી હતી, જેમાંથી 3 લાખ આરટીજીએસ દ્વારા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા અને બાકીની રકમ લોન ભરપાઈ કરવા તથા અંગત વપરાશમાં લેવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ પીઆઈ પીજી ચાવડા અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. આ મામલે અન્ય સંડોવાયેલા શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ક્યારેય પણ કમિશન કે લાલચમાં આવીને પોતાના બેંક ખાતા કે વિગતો અજાણ્યા વ્યક્તિઓને વાપરવા આપવી જોઈએ નહીં, કારણ કે તેનો ઉપયોગ સાયબર ગુનાના નાણાં છુપાવવા માટે થઈ શકે છે.